જય શ્રી કૃષ્ણ મિત્રો, શું તમને ખબર છે કે ભગવાન શ્રી કૃષ્ણ આ મયુરપંખ જે છે પોતાના માથા પર શા માટે ધારણ કરતા હતા? રામાયણની અંદર એક વાત લખેલી છે કે રામને જ્યારે વનવાસ થયો ને ત્યારે રામ અને સીતા બંને વનવિહાર કરવા નીકળ્યા અને રસ્તામાં દૂર સુધી જતાં તેમને ખૂબ તરસ લાગે છે. આજુબાજુમાં જુએ છે તો ક્યાંય જળાશય દેખાતું નથી, એટલે સીતાજી રામને વિનંતી કરે છે કે તમે વનદેવતાને કહો કે આપણને જળાશય બતાવે. અને રામ વનદેવતાને વિનંતી કરે છે. વનદેવતા એક મોરને મોકલે છે રામનું માર્ગદર્શન કરવા માટે. મોર આવે છે અને રામને કહે છે કે પ્રભુ, જળાશય થોડું દૂર હોવાથી હું ઉપર ઉડતો જાઉં અને તમે નીચે આવો, પરંતુ હું મારું એક પીછું ખેરતો જઈશ જેથી તમને જળાશય સુધી પહોંચવામાં અનુકૂળતા રહે. ભગવાન શ્રીરામ અને સીતાજી ચાલ્યા જાય છે અને મયુર ઉપર ઉડતો જાય છે અને નીચે એક પીછું ખેરતો જાય છે. જળાશય સુધી પહોંચતામાં તો મોર પોતાના બધા જ પીછા ખેરી દે છે અને મરણાસન પર આવી જાય છે. રામ અને સીતા બંને જળાશય પાસે પહોંચે છે, પોતે જળ પીવે છે, તરસ બુજાવે છે અને જુએ છે કાંઠે આવીને તો મયુર જે છે એ મરણાસન પર છે, પોતાની હાલત ખરાબ છે. રામ તરત જ એને પોતાના ખોળામાં લઈ લે છે અને કહે છે કે તે મારા માટે થઈને ખૂબ મોટું બલિદાન આપ્યું છે. શા માટે તે પોતાનો જીવ આપ્યો છે? એટલે ભગવાનને મયુર જે છે એ એમ કહે છે કે જે આખા જગતની તરસ છીપાવે એમના માટે થઈને કામ આવું, એનાથી રૂડું બીજું કાંઈ ના હોય. અને ભગવાન જે છે તે એને વચન આપે છે કે મારો આગળનો જે અવતાર આવશે ને ત્યારે આ તે જે પીછા મારા માટે ખેર્યા છે ને એને હું મારા મસ્તક પર ધારણ કરીશ. અને આમ કૃષ્ણ અવતારમાં કૃષ્ણ પ્રભુ આ મયુરપંખને પોતાના મસ્તક પર ધારણ કરી રાખે છે. તો આવો આપણે પણ તેમનું સન્માન કરીએ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, જો તમને આવા વિડીયો ગમતા હોય ને મારા, તો લાઈક અને કોમેન્ટ જરૂર કરજો જેથી આવા અવનવા વિડીયો આપના સુધી પહોંચતા રહે. જય શ્રી કૃષ્ણ.